અહીંયા 1 થી 5 ધોરણ છે और 6થું और 7મું ધોરણ અહીંયા આવી શકે છે, પણ અમારા જે શિક્ષકો છે એ લોકો આવવા દેતા નથી। એનું કારણ છે કે આ લોકોને આચાર્ય ઉપરથી આવી શકે એટલા માટે આ લોકો રજૂઆત ત્યાંથી આગળ પાસ થઈને આવે છે। આ લોકો રજૂઆત એવી કરે છે, અહીં સંખ્યા નથી, સંખ્યા અહીંયા છે 150 થી વધારે, પણ આ લોકો 49 રાખી મૂકી છે। બીજી સંખ્યા અહીંથી 4 છોકરા બીજી શાળાના અંદર આ લોકો સટી એડમિશન કરી રાખેલું છે, ઓય ઓછી બતાવે છે, બીજી શાળામાં વધારે બતાવે છે। એનું કારણ છે કે આ લોકોને 150 થઈ જાય તો આચાર્ય આવી શકે છે, એટલે આચાર્ય ના આવે એટલા માટે આ લોકો 150 થી 149 જ રાખે છે। ભાઈ કાલુભાઈ વંજારા છે, હું કૌ શાખાનો રહેવાસી છું અને આ છોકરો છે ઇલિયાસભાઈ અહેમદભાઈ, આ કૌ શાખાના મોડા સ્કૂલમાં ભણે છે 5મા ધોરણમાં। ત્યાંથી આ છોરાનું નામ ટિન્ટોય ઘાટા સ્કૂલમાં જતું રહે છે, ત્યાં પિતાનું પરમિશન વગર સર્ટિફિકેટ ત્યાં મોકલી દીધી છે, ત્યાં પિતાને ખબર પણ નથી। મારું નામ વંજારા અહેમદભાઈ અલારજ છે, આ ગામનો ડેપ્યુટી સરપંચ છું અને અહીંયા ઇનુસભાઈ અહેમદભાઈનો છોકરો કઈ સ્કૂલ છે ભાઈ, પેલો આ કુણાલ ને ઘાટા સ્કૂલમાં એની સટી ત્યાં બોલતી હોય, અહીંના શિક્ષકો અમને કંઈ ખબર પાડતા ના હોય, અહીંયા એના મા બાપો ત્યાં મળ્યા શિક્ષકો અમને અને સમાચાર મળ્યા ભાઈ તમારા છોકરાને અહીંયા સટી બોલે છે, તમે રજૂઆત કરી અહીંયા રજૂઆત કરી એટલે આ લોકો અમને 2023, 25, 26 કે એ વગર જતી રહે જાય કેમ, કઈ રીતે જતી રહે? આ લોકોની સ્કૂલના મેં વાલી તરીકે અહીંયા છોકરાને એડમિટ કરતા આજે અમારે બીજી બાજુ ક્યાં એડમિટ કરવાના હોય તો ત્યાં મને સર્ટી માંગે આ લોકો, તો અમારી સર્ટી ત્યાં કેમ જાય? અમારે કોઈ બી સ્કૂલમાં છોકરો દાખલ કરવું હોય તો અમારી સર્ટી આ લોકો પહેલાં માંગે, તો અત્યારે પેલી સ્કૂલો તો જતી રહે બીજી બાજુ સર્ટી એ કઈ રીતે જાય? આ સાહેબો એક ઘરના છે, બધા ડુંગરવાળા ગામના છે, બધા આચાર્યો બહેનો શિક્ષક એક ઘરના છે, આ લોકોને બદલવા જરૂરી છે અને અમારી આ ગરીબ પરિસ્થિતિના લોકો છે, આ લોકોને ઓછી ખબર પડે છે અહીંયા અને આ લોકોને બદલવા જરૂરી છે અમારા માટે। જય હિન્દ, જય ભારત। મોડાસા તાલુકાના કૌ સાગાના મુવાડે પ્રાથમિક શાળાએ છીએ। અહીંના વાલીઓની એવી ફરિયાદ છે કે અહીંયા 4 શિક્ષકો છે જે એક જ પરિવારના છે અને તેઓની કપટ પ્રવૃત્તિના કારણે 2 થી 3 વિદ્યાર્થીઓ જેઓ અભ્યાસ અહીંયા કરે છે પણ એમનું એલસી અહીંથી 20-30 કિલોમીટર દૂર ટિન્ટોયના કુડોલ ગાંટા ગામે એક એલસી બોલે છે, એ રીતે બીજા 2 વિદ્યાર્થીઓના બોલે છે। કેમ? કારણ કે 151 પ્લસ સંખ્યા થાય તો અહીંયા એચ-સ્ટાર્ટ એડ થાય એટલે 6થું ધોરણ આવે એટલે નવા 1-2 શિક્ષકોની ભરતી થાય, એટલે એમનો ઉદ્દેશ ના થવા દેવા માટેનો હોઈ શકે એવી આ વાલીઓની ફરિયાદ છે। એટલા માટે 2 થી 3 વિદ્યાર્થીઓને એલસી બીજા બોલે છે, અભ્યાસ અહીંયા ચાલી રહ્યો છે, એટલે ખરેખર આ એક ગંભીર બાબત છે। શિક્ષક એ પ્રેરણા સ્ત્રોત, વિદ્યાર્થીનું જીવન ઘડનાર અને માર્ગદર્શક હોઈ શકે, પણ આવી કપટ પ્રવૃત્તિ તો ખરેખર ના હોઈ શકે, આ ચલાવી જ ના લેવામાં આવે। તાત્કાલિક ધોરણે ડીપીઓ સાહેબ અને ડીડીઓ સાહેબને આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં માગણી કરવામાં આવશે।